નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરીશું આજે આપણે ઉત્તર પ્રદેશથી. તો પાકિસ્તાનની સંસદમાં એકવાર ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વહીવટી મોડેલની પ્રશંસા કરવામાં આવી છે. જણાવી દઈએ કે એક પાકિસ્તાની સાંસદે સંસદમાં ભાષણ આપતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશની આર્થિક સ્થિતિ પાકિસ્તાન કરતાં પણ સારી છે અને તેમણે આ દાવો તથ્યો અને આંકડાઓના આધારે કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં પાકિસ્તાની સાંસદે કહેતા સાંભળી શકાય છે કે પાકિસ્તાનનો કુલ બજેટ $62 બિલિયન છે અને જ્યારે ભારતના માત્ર એક રાજ્ય ઉત્તર પ્રદેશનો બજેટ $97 બિલિયન છે. અને આ સિવાય પાકિસ્તાનનો કુલ ટેક્સ આવક જે છે તે $50 બિલિયન છે અને જ્યારે ઉત્તર પ્રદેશનો ટેક્સ રેવન્યુ $80 બિલિયન છે. ત્યારે સાંસદે આગળ કહ્યું કે પાકિસ્તાનનો કુલ રેવન્યુ $50 બિલિયન છે જ્યારે માત્ર ઉત્તર પ્રદેશના નાગરિકો માટે $80 બિલિયન પ્રાવધાન કરવામાં આવ્યું છે. તેમણે આ પણ જણાવ્યું કે પાકિસ્તાની ટેક્સ આવક જે છે તે ઉત્તર પ્રદેશ કરતાં $16 બિલિયન ઓછી છે. અને આ નિવેદનથી પાકિસ્તાનની જે આર્થિક સ્થિતિ પર પ્રશ્નચિહ્ન પણ ઊભા થઈ ગયા છે અને યોગી મોડલની પ્રશંસા થઈ ગઈ છે. इंडिया हमारा दुश्मनी सही, लेकिन जनाब स्पीकर एक चीज तो देख ले जरा. ये मैं आपको कुछ फैक्ट्स फिगर देता हूँ. पाकिस्तान का टोटल बजट आउटले हमारा 62 बिलियन है, जबकि इंडिया 50 स्टेट से एक स्टेट का बजट आउटले उत्तर प्रदेश का 97 बिलियन है. हमारा टोटल टैक्स रेवेन्यू 50 बिलियन, हमारा रेवेन्यू 50 बिलियन, जबकि उत्तर प्रदेश का 80 बिलियन. हमारा टैक्स रेवेन्यू उनके टैक्स रेवेन्यू से 16. તો બીજી તરફ વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશના સંભલની. તો સંભલના ચંદૌસી નગરપાલિકાની જમીન પર બિનકાયદેસર રીતે બનેલી જે રજાએ મુસ્તફા મસ્જિદને મુસ્લિમ સમુદાયના લોકોએ જ ખુદ તોડવાનું શરૂ કર્યું છે. ચંદૌસી નગરપાલિકા પરિષદે લક્ષ્મણગંજ સ્થિત વારિસ નગરમાં આવેલા 35 મકાનો અને એક મસ્જિદને નોટિસ આપેલી હતી. ત્યારે પ્રશાસન તરફથી આ કાર્યવાહી અંગે નોટિસ મળ્યા બાદ મસ્જિદની ઇન્તજામિયા કમિટીએ પોતે જ મસ્જિદ તોડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કમિટીએ 12 મજૂરોને લગાવીને મસ્જિદ તોડવાનું કામ શરૂ કરી દીધું છે અને માહિતી અનુસાર જણાવી દઈએ કે નગરપાલિકાની લગભગ 6.5 વીઘા જમીન પર અયોગ્ય કબજો કરીને મસ્જિદ બનાવવામાં આવી હતી. ત્યારે પ્રશાસનના કડક વલણ બાદ મસ્જિદ કમિટીએ પોતે જ પગલાં લઈને મસ્જિદ તોડવાનું શરૂ કર્યું છે. ત્યારે સંભલ પ્રશાસને મસ્જિદ ખાલી કરવા માટે 15 દિવસનો નોટિસ આપ્યો હતો અને ત્યારબાદ મસ્જિદના દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું હતું અને ત્યાં નમાઝ પઢવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. આ 6.5 વીઘા જમીન સરકારી જમીન પર મસ્જિદ બનાવવામાં આવી હતી અને આ સિવાય ત્યાં 34 મકાનો પણ બનાવવામાં આવ્યા છે, જેમાંથી ઘણા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના છે. हमने उनके आधार पर ये काम चालू करा दिया. जी जी, आगे खुद तोड़ा जा रहा है इसको अपनी ओर से. हाँ, उनके कहने पे, जी, यानी अधिकारी के कहने पे आदेश दिए में अपनी मस्जिद अपने आप तोड़. नहीं, आपने उनसे अपील की थी कि वो कार्रवाई ना करें, हम खुद तोड़ेंगे. आपने मतलब ये अपील की थी? जी जी, तो वही कार्रवाई की गई. इसी क्रम में हमने भी भ्रमण किया है. तो नगर पालिका परिषद चंदौसी और डीएम साहब के द्वारा संयुक्त रूप से कार्रवाई की जा रही है. कुछ लोगों ने सदैव व्यक्तिगण भी आरंभ किया है, जो कि स्वागत योग्य है. उसका पता चलता है व्यक्ति को वो गलत है तो अपने आप ही करता है. उसके अतिरिक्त भी यहाँ अतिक्रमण है तो पूरे स्थल की पैमाइश करना और उस पर कार्रवाई करना. ચલો સમાચારમાં આગળ આપણે વાત કરીએ હવે મથુરાની. તો દેશના જાણીતા કથાવાચકોમાંના એક એવા પંડિત પ્રદીપ મિશ્રા ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગયા છે. જણાવી દઈએ કે આ પહેલા પણ તેમને રાધા રાણી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને જેના કારણે તેમને નાક રગડીને માફી પણ માંગવી પડી હતી. અને આ વખતે પણ તેઓ તેમના વિવાદિત નિવેદનને લઈને હાલ ચર્ચામાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક કથાના સમયે ભગવાન ચિત્રગુપ્ત વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સાધુ સંતોએ તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે ગત દિવસોમાં મહારાષ્ટ્રમાં પંડિત પ્રદીપ મિશ્રાએ કથા દરમિયાન ભગવાન ચિત્રગુપ્તને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેમને મુચ્છડ કહી સંબોધ્યા હતા અને જેના કારણે સંતોમાં ભારે રોષ ફેલાયો છે. અને સંત સમાજ ફરી એકવાર પ્રદીપ મિશ્રા પર નારાજ જોવા મળી રહ્યો છે અને જણાવી દઈએ કે સંત સમાજના લોકોએ બુધવારે પંડિત પ્રદીપ મિશ્રા સામે એફઆઈઆર નોંધાવવાની પણ માંગ સાથે મથુરાના એસએસપી શ્લોક કુમાર સાથે મુલાકાત કરી હતી
અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે પંડિત પ્રદીપ મિશ્રાની ઝડપથી ધરપકડ થવી જોઈએ અને જો ધરપકડ નહીં થાય તો સાધુ સંત સમાજ આગામી સમયમાં આંદોલનને લઈ ઉગ્ર બનાવશે અને આગળનું જે દબાણ છે તે પણ નક્કી કરશે. અને જે જણાવી દઈએ કે તમને અગાઉ પણ પંડિત પ્રદીપ મિશ્રાએ રાધારાણી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને જેના કારણે દેશભરના સાધુ સંતોએ વિવિધ સ્થળોએ વિરોધ કર્યો હતો. पहले भगवान श्री राम, फिर लाडली जी, अब इसने जगत न्यायाधिपति किया है. महाराष्ट्र की एक कथा में देवताओं का अपमान करता है. पहले भगवान श्री राम, फिर लाडली जी, अब इसने जगत न्यायाधिपति किया है. महाराष्ट्र की एक कथा में इसका हम लोग यही हस्त करेंगे कि जेल भी जाएगा और आज के बाद इसका पूरे देश के, मैं सभी सनातनी से कहता हूँ कि इसे कहीं पर भी कथा के लिए ना बुलाया जाए. ये व्यास पीठ से इसको वंचित किया जाए. ये व्यास पीठ पे बैठने वाला व्यक्ति है ही नहीं, ये दलाल है. ये व्यवसाय करता है भगवान के नाम पर ये अपने आप को बेचने का और भगवानों के जिस तरीके से बदनाम करने का कार्य कर रहा है, उनका उपहास उड़ा रहा है. इसका यही हश्र होगा. ચાલો સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ ભોપાલથી, જે મધ્યપ્રદેશની રાજકારણમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા ફરી એકવાર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં બાબા સાહેબની પ્રતિમાના લગાડવાનો મુદ્દો જે છે તેને લઈને હવે કોંગ્રેસ ખુલ્લે આંદોલન કરીને દલિત સમુદાય સાથે એકતા ઊભી જોવા મળી રહી છે. ત્યારે પાર્ટીએ આ મુદ્દા પર 23 થી 25 જૂન સુધી રાજ્યવ્યાપી તબક્કાવાર આંદોલન કરવાની જાહેરાત પણ કરી છે. बेदारी और टेंडर यही दिग्विजय सिंह और कांग्रेस के लोग हैं जो हमेशा से इस प्रकार की बातें करते रहे हैं. आज हमने सुना है कि 23 जून से ये 3 दिवसीय जन जागरण अभियान चलाएंगे. मैं कांग्रेसियों से कहना चाहता हूं कि बाबा साहब अंबेडकर के खिलाफ कांग्रेस द्वारा किए गए अपमान और नेहरू गांधी परिवार सहित अपने अन्य नेताओं के बाबा साहब विरोधी कार्यों के लिए उन्हें माफी अभियान चलाकर उपवास रखना चाहिए. गांधी जी ने कई चीजों के लिए उपवास रखे थे, लेकिन आपने बाबा साहब का जो समय समय पर अपमान किया उसके लिए आपको उपवास रखना चाहिए. बिना शर्त पूरे देश से माफी मांगनी चाहिए. कांग्रेस के नेतृत्व में तो राहुल गांधी से उस भारतीय संविधान के जिस विचारधारा से उसका निर्मित किया उसका विरोध शुरू से उन वर्गों ने किया जो उस विचारधारा के थे, जिन्होंने कि इन लोगों को विकास से, शिक्षा से, आगे बढ़ने से हमेशा दूर रखा. और इसीलिए राष्ट्रीय स्वयंसेवक संघ ने भारतीय संविधान को जलाया, रामलीला ग्राउंड में जलाया, तिरंगे झंडे का विरोध किया. लेकिन आज ये विवाद कहां से आया कि भारतीय संविधान में बाबा साहब अंबेडकर जी का कोई योगदान ही नहीं था. पिछले 20 साल में जो बैकलॉग के पद थे, ST SC के बोली भरे, जो जितनी बाधाएं जिसमें प्रमोशन में आरक्षण किए यही सरकार लेके आई. जो ST SC OBC का आरक्षण 27%, 14% से 27% का जो बीच का है वो रोकने के लिए भारतीय जनता पार्टी की सरकार लगी. टोटल संविधान विरोधी और आरक्षण विरोधी है बीजेपी की सरकार. अगर अब कर रही है तो 25 साल से क्यों नहीं किया? उसका गुनाहगार कौन है? यही बीजेपी की सरकार. ચાલો તો આ તરફ હવે આગળ વાત કરીએ આપણે મધ્યપ્રદેશના ભોપાલની. તો ભોપાલ જ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી એકવાર અનુશાસનહીનતાનો તસવીરો સામે આવ્યા છે. મંગળવાર સાંજના સમયે ભોપાલના MP નગર સ્થિત એક રેસ્ટોરન્ટમાં ચાલી રહેલા સંસ્થાકીય સર્જન અભિયાનની બેઠક દરમિયાન ભારે હંગામો થયો હતો, જ્યાં અંદર AICC નિરીક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં મધ્ય વિધાનસભા વિસ્તારમાંની બેઠક ચાલી રહી હતી અને ત્યાં બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓમાં મારામારી અને ગાળાગાળીની ઘટના બની હતી. જ્યાં જણાવી દઈએ કે આ ઘટના પર ભાજપે પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. ત્યારે મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે કોંગ્રેસમાં ગુંડાઓનું સર્જન થઈ રહ્યું છે.
ત્યારે ગુંડા ગૃહોમાં કોંગ્રેસ વિભાજિત છે. બહારથી આવનારા નેતાઓએ ભોપાલમાં કોંગ્રેસના ગુંડાઓની ગુંડાગર્દી જોઈ છે. સર્જન કાર્યક્રમ દરમિયાન મહિલા નેતા શર્મિંદા થઈ ગઈ હતી અને આ જ કોંગ્રેસની રીત અને નીતિ છે અને આ જ કોંગ્રેસનો કાર્યકર્તાઓનો સ્વભાવ છે. संगठन सृजन नहीं, गुंडों का सृजन चल रहा है, गुंडागर्दी का सृजन हो रहा है. लात घूसे चलना, और किसके सामने? एक वो बेचारी हमारी बहन है, कांग्रेस की वरिष्ठ नेता, वो आई है राजस्थान से. अब वो क्या इंप्रेशन लेके जा रही है? गुंडे बदमाशों से घिरी हुई ये राजनीतिक दल कांग्रेस, गुट और गिरोह में बटी हुई कांग्रेस, कबीलों में बटी हुई कांग्रेस, अपने अपने गुर्गों को पद दिलाने के लिए एक दूसरे पर केवल राजनीतिक हमला नहीं बल्कि अब हाथ और घूसे से हमला करने वाली कांग्रेस, ये क्या सृजन करेगी? और वैसे भी जब राहुल गांधी आए थे उनके सामने भी गुंडाई हुई थी, उनके काफिले को भी रोक लिया गया था. राहुल गांधी आए थे संगठन का सृजन करने और वो यहाँ पर आके पाकिस्तान परस्ती की बात करके गए. तो कांग्रेस में ना लोकतांत्रिक व्यवस्था है, ना लोकतंत्र का पालन करना या संगठन का विस्तार करना उनकी रीति नीति में शामिल है. कांग्रेस केवल और केवल गुंडे बदमाशों का दल है. સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે મધ્યપ્રદેશના ઇન્દોરની. તો શિલાંગ પોલીસ રાજા હત્યાકાંડ મામલે સતત ઇન્દોરમાં પૂછપરછ કરી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે રાજાના પરિવારથી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે આજે સોનમના પરિવારથી પૂછપરછ કરવા માટે શિલાંગ પોલીસનું દળ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે પહોંચી ગઈ હતી. ત્યાં ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે શિલાંગની પોલીસે લગભગ 2.5 કલાક એટલે 2.5 કલાક સુધી સોનમના ઘરે પૂછપરછ કરી હતી અને સોનમના ભાઈ ગોવિંદ અને માતા પિતાના દરવાજાઓ બંધ કરીને શિલાંગ પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે જણાવી દઈએ કે પોલીસે ઘરમાં એક સુટકેસની પણ તપાસ કરી હતી. પૂછપરછ પછી શિલાંગ પોલીસ વિદાય થઈ ગઈ અને જાણકારી મળી રહી છે કે શું શિલાંગ પોલીસ અન્ય આરોપીઓના પરિવારથી પણ પૂછપરછ કરશે. શિલાંગ પોલીસના અધિકારીઓએ પૂછપરછના મામલામાં કોઈ માહિતી આપી નથી, પરંતુ પૂછપરછ પછી સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ કહ્યું કે તે સંજય વર્મા નામના કોઈ વ્યક્તિને ઓળખતો નથી. નોંધનીય છે કે સંજય વર્માનું નામ સોનમ રઘુવંશીની કોલ લિસ્ટમાં 238 વખત કોલ કરવાના મામલે સામે આવ્યું છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ગોવિંદ રઘુવંશીએ જણાવ્યું કે પરિજનો સાથે પૂછપરછ ઉપરાંત શિલાંગ પોલીસે એક સુટકેસની પણ તપાસ કરી હતી. बयान में तो नॉर्मली है, सोनम के बारे में विषय में बात करी है. नहीं सिर्फ नहीं माँ बाप के आपके तीनों. हाँ सोनम का बिहेवियर देखा गया है, कैसा क्या है बस उसका ही पूछा है. गोविंद संजय वर्मा का नाम आ रहा है वो. गोविंद रघुवंशी जो सोनम के भाई हैं यहाँ से निकल रहे थे, उस वक्त एक नए किरदार संजय वर्मा के बारे में उनसे सवाल पूछा गया. उस सवाल का जवाब देते हुए गोविंद रघुवंशी ने साफ तौर के ऊपर इनकार किया कि वो किसी संजय वर्मा को नहीं जानते. ये वही संजय वर्मा है जिसकी कॉल डिटेल्स में तकरीबन 238 बार एक महीने के अंदर सोनम रघुवंशी ने बात की थी. यानी एक दिन का एवरेज निकाला जाए तो 8 बार कॉल किया गया था. शक की सुइयां इस तरफ घूमती है. पुलिस इस पूरे मामले में अपने रडार पर ले चुकी है. इस मामले में इंदौर पुलिस या शिलांग पुलिस कोई ना कोई अपडेट जल्द ही देती हुई नजर आए. ચલો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક દંપતી યુવતીનો મૃતદેહ 1 સપ્તાહ બાદ વતન પહોંચ્યો છે. તરસાડીના દિવ્યાબેન વાંસળિયા અર્જુન વાંસળિયાનો મૃતદેહ વતન પહોંચ્યો છે અને સ્વજનો પરિવારમાં આક્રંદ થયું છે અને મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ બાદ મેઘાણીનગરમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને જેમાં ઘણા લોકોના મોત પણ થયા હતા. જેમાં સુરત જિલ્લા રહેતા પરિવાર પણ સવાર હતો અને સુરતના કોસંબા તરસાડીના ખેડૂત દંપતી અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન પણ વિમાનમાં સવાર હતા.
ત્યારે દંપતી લંડનમાં રહેતી તેમની દીકરીને 3 વર્ષ બાદ પહેલીવાર મળવા જઈ રહ્યા હતા, પરંતુ આ દંપતી વિમાન ક્રેશમાં મોત નીપજ્યું હતું અને ઘટનાના 6 દિવસ બાદ તરસાડીના વાંસદિયા દંપતીનો મૃતદેહ અમદાવાદ ખાતે પરિવારજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ આજે તરસાડી ગામે લાવવામાં આવ્યા હતા, ત્યારે શોકનું મોજું ફર્યું હતું. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, સામાજિક આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા અને મૃતકોના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરાયા હતા. સમગ્ર દેશને આઘાત લાગે એવી જે દુઃખદ ઘટના થોડા દિવસ પહેલાં જ અમદાવાદ મુકામે જે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 250 કરતાં વધારે પેસેન્જરો અને અન્ય લોકોનું પણ મૃત્યુ થયું હતું. એમાં સુરત જિલ્લાના મારા મત વિસ્તારની અંદર આવતા તરસાડી નગરપાલિકાના પણ 2 વડીલો જે પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હતું. ઘણા મહેનત બાદ આજે સરકારી તંત્ર દ્વારા બંને પરિવારજનોના DNA મેચ થવાને કારણે આજે બંને બોડી તરસાડી મુકામે આવી પહોંચી છે. ત્યારે સમગ્ર તાલુકાની અંદર એક દુઃખનું વાતાવરણ પણ જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ પરિવારજનોને શક્ય બને એટલી હેલ્પ કરવાના પ્રયત્ન કર્યા છે. અમારા તાલુકાના મામલતદારશ્રી પણ છેલ્લા 4 દિવસથી અમદાવાદ મુકામે આ ડ્યુટીમાં હતા. આજે સવારે પણ મારે આરોગ્ય કમિશનર શ્રી પટેલ સાહેબ સાથે વાત થઈ કે ભાઈ અમારે એક બોડીનું DNA મેચ થતું નથી અને એક મળી ગઈ છે, તો આપ મહેરબાની કરીને એને પ્રાયોરિટી આપીને બીજું બોડી પણ મળે એવા પ્રયત્ન કરો. અને કલાકની અંદર જ કમિશનરશ્રીનો મને ફોન પણ આવ્યો કે સાહેબ એક જે બોડી નહોતું ઓળખાતું એના DNA પણ મેચ થઈ ગયા છે. અને આજે રાજ્ય સરકારે 2 એમ્બ્યુલન્સ સાથે પરિવારજનોને પણ એક અલગ અલાયદી વાહનની સુવિધા સાથે એમને વતન પહોંચાડ્યા છે. ત્યારે જે પરિવારોએ આ વડીલો ગુમાવ્યા છે એમના આત્માને પણ પ્રભુ શાંતિ આપે અને જે પરિવારજનો ઉપર આ જે મુશ્કેલી આવી પડી છે એ દુઃખ સહન કરવાની પણ પ્રભુ એમને શક્તિ આપે. સાથે સાથે લોકલાડીલા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ તમામ પરિવારજનોને શક્ય બને એટલી મદદ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. ચાલો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ રાજકોટની. તો સામાન્ય રીતે આઈસ્ક્રીમ છે તે 100 કોઈની પહેલી પસંદ હોય છે અને તેમાં બાળકોથી માંડીને વૃદ્ધો અને સ્ત્રીઓ માંડીને પુરુષો 100 કોઈ આઈસ્ક્રીમનું નામ સાંભળે એટલે તેમના મોંમાં પાણી આવી જતું હોય છે. ત્યારે આવા આઈસ્ક્રીમ પાર્લરમાં જો શૌચાલય જેવી ક્રિયાઓ ચાલતી હોય તો શું કરવું? ત્યારે આવું જ કંઈક બન્યું છે રાજકોટ શહેરમાં. આ તકે આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલથી થોડું અંતરે આવેલા રંગોલી આઈસ્ક્રીમ પાર્લર નામની જે એક દુકાન છે, તે દુકાનમાં આઈસ્ક્રીમ પાર્લર સાથે શૌચ ક્રિયા ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને જેમાં કોઈ દુકાનમાં કોઈ વસ્તુ લેવા આવેલો હોય એવો એક નાગરિક દ્વારા આઈસ્ક્રીમ પાર્લરમાં અંદરના ભાગે લોકો શૌચક્રિયા કરતા નજરે પડ્યા હતા. અને જે બાદ વસ્તુ લેવા આવેલા જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે દુકાનમાં ચાલતી શૌચક્રિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચડતા 100 કોઈ લોકો છે તે આ દુકાનદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. અને સાથે જ આ વિડીયો અંગે ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી રાજકોટ નગરપાલિકાને થતા રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા દુકાનદારને માત્ર નોટિસ આપી અને સંતોષ માણી લેવામાં આવ્યો હતો. ત્યારે મહત્વની બાબત એ છે કે રાજકોટના લોકો હોંશે આઈસ્ક્રીમ પાર્લર જે છે તે આઈસ્ક્રીમ પાર્લર પર આઈસ્ક્રીમ ખાવા જતા હોય છે, પણ આવી પ્રક્રિયા શરૂ થાય ત્યાં ગ્રાહકો સાથે પણ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકો દગો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને રાજકોટ મનપા પણ આવા ગંભીર વિડીયો બાદ પણ હળવા પગલાં લઈ અને સંતોષ માણી રહી છે. ત્યારે આવી રંગોલી આઈસ્ક્રીમ પાર્લરના હલકી માનસિકતા જે છે તે હલકી માનસિકતા માલિક સહિત દુકાનમાં કામ કરતા કર્મચારીઓ ઉપર ઉદાહરણરૂપ કાર્યવાહી થાય
તો જ સ્વાસ્થ્ય બાબતે સજાગ એવી રાજકોટ મનપાના તંત્રની બિરદાવવા લાયક કામગીરી કહેવાય. બીજી તરફ વાત કરીએ હવે આપણે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના પરિણીત યુવાને પ્રેમ પ્રકરણમાં ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. મરતા પહેલા યુવકે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રાજકોટની યુવતી સાથે પ્રેમ સંબંધો અને યુવતીના પરિવારજનો દ્વારા ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. ત્યારે યુવતીના પરિવારજનોએ ધમકી આપી અને પૈસાની માંગણી કરતા હોવાથી આ યુવકે ગળો ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે મૃતકની પત્નીએ પ્રેમિકા સહિત 4 વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી અને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે એકત્ર થઈને ન્યાયની માંગણી કરી છે. બીજી તરફ વાત કરીએ હવે આપણે તો સુરતમાં એરપોર્ટ નજીકની ઇમારતોના વિવાદ પર તંત્રની કાર્યવાહી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઝડપી પગલાં લઈ સુરતમાં એરપોર્ટના નજીક આવેલી 27 ઇમારતોમાંથી 5 ઇમારતોના 151 ફ્લેટ ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો આજે એસએમસી દ્વારા એક નોટિસ જારી કરવામાં આવ્યું છે અને આ નિર્ણય અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાને પગલે લેવામાં આવ્યો છે, જ્યાં એરપોર્ટ નજીક ડોક્ટરની હોસ્પિટલ પર પ્લેન ક્રેશ થયું હતું અને આ ઘટના બાદ સુરતનું તંત્ર નિદ્રામાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સ્થાનિક નાગરિકોમાં આશ્ચર્ય અને આક્રોશ વધી રહ્યો છે કે આટલા વર્ષો સુધી આ મુદ્દે કોઈ નક્કર પગલાં કેમ લેવામાં ન આવ્યા. તંત્રની કડક ચેતવણી અને ફ્લેટ ધારકોની મુશ્કેલી. સુરત મહાનગરપાલિકાએ ફ્લેટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં ફ્લેટ ખાલી નહીં કરે તો તેમના પાણી અને ડ્રેનેજના કનેક્શનો જે છે તે કાપી નાખવામાં આવશે. ગુજરાતમાં 12 જૂને પ્લેન હાદસો થયો ત્યાર પછી સુરતનું તંત્ર જાગૃત હોય તેમ દેખાયું છે. સુરતના એરપોર્ટની નજીક આવેલા વેસુ અને પાલ વિસ્તારમાં જે ઉચ્ચ બિલ્ડિંગો છે જેના લીધે એરપોર્ટને અવરોધરૂપ ઇમારતો છે તેને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે 27 એવી ઇમારતો કહેવાય છે કે આ એરપોર્ટને અવરોધરૂપ છે, પ્લેનને અવરોધરૂપ છે, પણ એનામાંથી 5 જે ઇમારતો છે પાલ અને વેસુની તેને આજે તંત્ર દ્વારા ખાલી કરવાની નોટિસ ફટકારવામાં. જો વહેલી તકે તેને ખાલી ના કરવામાં આવે તો એ લોકોના પાણી કનેક્શન અને અન્ય કનેક્શનો વીજ જોડાણ કાપવામાં આવશે તેવી ચીમકી પાલિકા દ્વારા આપવામાં આવી છે. ખાસ વાત 2015થી આજ સુધી આ ઇમારતો બનતી રહી ત્યાર સુધી કે એરપોર્ટ વિભાગ કે તંત્ર કે સુરત મહાનગરપાલિકા કે સત્તાધીશોએ આ અંગે પગલાં લીધા. તમે જોઈ શકો છો આ મોટી મોટી જે ઇમારતો છે તે સુરત એરપોર્ટને નડતરરૂપ છે. આવી જે 27થી વધુ ઇમારતો છે સુરતમાં તે નડતરરૂપ છે. તેમાંથી 5 ઇમારતો કહેવાય છે કે પાલના કાસા રિવર, રેસુની કેપીએમ સેનિટેશન ડ્રીમ્સના 5 કોટી વધુ કિંમતના જે મોંઘા પ્લોટ છે જેવા 151 જે ફ્લેટો છે તેને ખાલી કરવા માટેની નોટિસ અપાઈ છે. હજુ આમાં 27થી વધુ ઇમારતો છે જે અવરોધરૂપ છે. શું સુરત મહાનગરપાલિકા આ ચોક્કસ રીતે આ બધી જે ઇમારતો છે તેને ખાલી કરાવશે કે ખાલી આ 5 બિલ્ડિંગો મને જે ઇમારતો છે તેના ફ્લેટો ખાલી કરાવીને પોતાની કામગીરી દર્શાવશે? કેમ કે આના પાસે આટલી મોટું ગેરકાયદેસર કૃત્ય અને જો ઇમારત અવરોધરૂપ હોય તો હાલ સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો તંત્ર પર કામગીરી પર પ્રશ્ન ઉઠે છે, સ્થાનિક નેતાઓ પર પ્રશ્ન ઉઠે છે ને એરપોર્ટ ઓથોરિટી પર પણ પ્રશ્ન ઉઠે છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.